જેતપુરના ભોજાદાર વિસ્તારમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીને આધારે રાજકોટ એલસીબીએ દરોડો પાડ્યો હતો. એમ્બ્યુલન્સના ચોરખાનામાંથી 412 અંગ્રેજી દારૂની બોટલ તેમજ 210 નંગ બિયર ટીન મળીને કુલ 4,44,400ના મુદ્દામાલ સાથે 2 શખ્સને ઝડપી લીધા હતા. નોંધનીય છે કે એમ્બ્યુલન્સ પર રામસિંહ મદારસિંહ જાડેજા સમર્પણ હોસ્પિટલ જામનગર લખેલું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આવું નેટવર્ક કેટલા સમયથી ચલાવતા હતા અને કોને દારૂ વેચતા હતા એ સહિતની વિગતો વકાવવા પૂછપરછ હાથ ધરી છે. રાજકોટ એલસીબી જેતપુરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે શહેરના ભોજાદાર વિસ્તારમાં એક એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થઈ રહી છે, જેથી એલસીબી ભોજાદારના બાપા સીતારામ ચોકમાં પહોંચતા ત્યાં કારખાનાઓ પાસે ખુલ્લા મેદાનમાં એક શંકાસ્પદ એમ્બ્યુલન્સ પડી હતી, જેમાં રામસિંહ મદારસિંહ જાડેજા સમર્પણ હોસ્પિટલ જામનગર લખેલું હતું. જે એમ્બ્યુલન્સને તપાસતા તેમાં એક ચોરખાનું હતું, જે ખોલી તપાસતા જુદી જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલ, ચપટા સહિત કુલ 412 બોટલ તેમજ 210 નંગ બિયરના ટીન નીકળી પડ્યા હતા. જે મળી કુલ 4,44,400 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરીને દારૂની હેરફેરી કરતા અજય ઉર્ફે એજી મનસુખભાઈ કટારિયા રહે ભાવનગર અને સુનિલ પરસોત્તમભાઈ ધાંધા રહે બાપુની વાડી જેતપુરની વાળાની ધરપકડ કરીને ઉદ્યોગનગર પોલીસને હવાલે કર્યા હતા. ઝડપાયેલા 2 આરોપીઓમાંથી મુખ્ય આરોપી અજય કટારિયા છે, જે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે. તેની સાથે રહેલ સુનિલ દાદા, જે જેતપુરનો રહેવાસી છે. બંનેની પ્રાથમિક પૂછપરછમાં એમ્બ્યુલન્સ ઉદયપુર રિપેરિંગ હતી, ત્યાંથી બંને આરોપીઓ દારૂ ભરીને આવતા હતા. તેમજ આ દારૂનો જથ્થો ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ શરૂ છે. સાથે જ અજય કટારિયા સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. GJ10W7002ની નંબરની જામનગરની એમ્બ્યુલન્સમાંથી દારૂ ઝડપાતા પોલીસે આ એમ્બ્યુલન્સ રજીસ્ટર છે કે નહીં, કોના નામની છે તે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે.